कट्टा ना बनाओ બેન ગામ ચલવાડા રાધનપુર તાલુકો અને દારૂનો ત્રાસ છે અમારા વાહણ બહાણ ફોડી નાખે અમે રાધીન મેલા એટલે અમારા રાધણો કોઈ રાખે નહીં અમે તમે અમારા ચલવાડા ગામમાં રજૂ નહીં કરો પોલીસ સ્ટેશને અમે હાજર થાશે બપોર ગમે ત્યારે પડતા રખડતા હોય છે બધાને હેરાન કરતા હોય છે ગામની મહિલાઓને કે કોઈને બહાર નીકળવું હોય તો પણ સેફટી ને બધું કરતા હોય છે પણ કોઈ પણ વ્યક્તિ આગળ આવતા નથી ગામની આ રજૂઆત છે દરેક સમાજના યુવાનો અહીંયા દારૂ પીને ફરતા હોય છે અને મહિલાઓને હેરાન કરતા હોય છે પોલીસ વાળાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની અહીંયા આગળ મદદ કરવામાં આવતી નથી હાલની તારીખની અંદર તો જો ટૂંક સમયની અંદર અહીંયા દારૂ બંધ નહીં થાય અને ગામની અંદર મિનિમમ ઓછામાં ઓછા ગણો તો હાલની અંદર 5 થી 7 અડ્ડાઓ ચાલુ છે અને ખુલ્લે આમ દારૂ વેચાય છે પોલીસવાળા આવે છે રોજ આવે છે પણ કોઈ પ્રકારનો એમને બેફામ દારૂ વેચી રહ્યા છે પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જો આવનારા 5 દિવસની અંદર જો દારૂનો બંધી કરવામાં નહીં આવે અને ન્યાય નહીં મળે મહિલાઓને તથા ગ્રામના યુવાનો બધા મળી અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે અને જો એનાથી પણ જો આગળ અમારે કાર્યવાહી કરવી પડે તો એના માટે પણ અમે બધા ગામના યુવાનો તૈયાર છીએ કારણ કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પોલીસ અધિકારી કે કોઈ પણ વ્યક્તિ આનો કોઈ કાર્યવાહી કરતું નથી કે કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી ધમકી આલીને એમ કહે છે કે અમે તો દારૂ વેચવાના છે તમારાથી જે થાય એ કરી લો એટલે હવે અમે બહુ જ થાકી ગયા છું દારૂના લીધે તો હવે અમારા ગામમાં ચલવાડા ગામમાં દારૂ બંધ કરવાનો છે કે નહીં 5 દિવસની અંદર અમારા ગામમાં રજૂઆત થવી જોઈએ કે ગામે ચલવાડા ગામમાં દારૂ બંધ થવો જોઈએ નક્કીતર અમે બીજા આગળ વધીને કચેરીમાં જઈને અમે દારૂ બંધ કરાવીને અને આ રજૂઆત કરશો અમારા ગામમાં ચલવાડા ગામમાં દારૂ બંધ થવો જોઈએ ભાઈ ગામ ચલવાડાના વતની છું લગભગ છેલ્લા ઘણા સમયથી મારા ગામની અંદર દારૂ વેચાય અને લગભગ હમણાં પણ ભૂતકાળમાં એક 25 લાખનો વિદેશી દારૂ પકડાયો હતો હિટલિસ્ટમાં તો છે જ મારું પણ બરાબર ઘણા સમયથી ગામ લોકોની રજૂઆત છે કે દારૂ બંધ કરવામાં આવે પણ દારૂ બંધ થતો નથી અત્યારે જે દારૂ પીવાથી જે લોકોને ત્રાસ છે એમાં આ મહિલાઓ બધી ભેગી થઈ છે એમને એમના પતિઓ દારૂ પીને હેરાન કરે છે બહુ હેરાન કરે છે આના માટે લગભગ ઘણી વખત મૌખિક રજૂઆત કરવામાં આવી છે પોલીસમાં બીજેથી છે પણ એની કોઈ કાર્યવાહી થતી નથી એટલે અમારી ગામ લોકોની તેમજ આ બધા અમારા જે આ પીડિત મહિલાઓની બધાની એક જ રજૂઆત છે કે જો દારૂ બંધ કરવામાં નહીં આવે તો અમે બધા ગાંધી ચિંધ્યા રાહના માર્ગે નીકળી અને માન્ય શ્રી કલેક્ટરશ્રીના કચેરીએ આવી અને ત્યાં આગળ અમારા ધામા નાખશું બધા બાળ બચ્ચો સાથે અને ત્યાં આગળ અમને કોઈ પણ પ્રકારની જે અમારી જરૂરિયાત છે એ પ્રમાણે અમને વ્યવસ્થા કરી આપે કલેક્ટર સાહેબ શ્રી ત્યાં આગળ અમે રહીશું કારણ કે અહીંયા દારૂ બંધ નહીં થાય તો અમારું રહેવું મુશ્કેલ છે ગામ ચલવાડા ધનાભાઈ ખાવાભાઈ ગામ કેટલા વર્ષોથી ચાલુ
દારૂ સાહેબ થાય છે, બાકી બંધ કરવા વિનંતી છે. નકે તમારી કચેરીએ આવવા વિનંતી કરશે. બાકી વખો કોઈ પાર વગરનો છે, કોઈ વાળા ભરતા નથી, વારંવાર દુઃખની પાર નથી. ગામ ચલવાડા.